હંસાબેન અને ભરતભાઈ પોતાના ત્રણેય બાળકો સાથે એક નાનકડા ઘરમાં રહેતા હતા. ભરતભાઈ ખેતીમાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ ભગવાનને એની આ ખુશી મંજૂર નહોતી. એક દિવસ ભરતભાઈ ખેતીમાં મજૂરી કરીને ઘરે આવી રહ્યા હતા અને રસ્તામાં જ એનું અકસ્માત થયું. ભરતભાઈને માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા થઈ હતી અને લોહી લુહાણ થઈ ગયા હતા, જેના લીધે તેને હેમરેજ થઈ ગયું હતું અને તેઓ સ્વર્ગે સિધાવી ગયા. ભરતભાઈનું અચાનક મૃત્યુ થવાથી હંસાબેન અને એના ત્રણેય બાળકો પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો, કેમ કે હવે ત્રણેય બાળકોની જવાબદારી હંસાબેન પર આવી હતી. એના પતિના અંતિમ સંસ્કાર કરીને હંસાબેન જોર જોરથી રડી રહ્યા હતા. તેની સાથે એના ત્રણેય બાળકો પણ રડી રહ્યા હતા. નાના બે બાળકો તો કંઈ પણ સમજી શકે એવડા પણ નહોતા, કેમ કે સૌથી નાનો દીકરો હજુ 3 મહિનાનો હતો અને મોટો દીકરો 4 વર્ષનો થયો હતો અને વચ્ચેની દીકરી હજુ 2 વર્ષની હતી. ભરતભાઈના અંતિમ સંસ્કારની વિધિ હંસાબેને એના કુટુંબ અને પાડોશના લોકોની મદદથી પૂરી કરી અને પાડોશમાં રહેતા લોકોએ હંસાબેનને થોડો સહારો આપ્યો. એને થોડી ઘણી મદદ પણ કરી, પરંતુ એ લોકો હવે વધારે મદદ કરી શકે એમ હતા નહીં, એટલે હંસાબેનના ઘરમાં ખાવા પીવાની વસ્તુઓની પણ કમી થવા લાગી. એટલે હંસાબેને એવું નક્કી કરી લીધું કે હવે આવી રીતે અમે કેટલો સમય રહી શકશું? આવું ને આવું ચાલતું રહેશે તો મારા બાળકોને પણ ભૂખ્યા રહેવાનો વારો આવશે, એટલે હવે મારે જ કંઈક કરવું પડશે. ત્યારબાદ હંસાબેન બીજાના ઘરમાં કામ કરવાનું વિચારવા લાગ્યા. એમને 3 નાના બાળકો હતા, એટલે કોઈએ કામ પર પણ રાખ્યા નહીં. હવે તેઓ આ 3 બાળકોનો ખર્ચો કેવી રીતે ઉપાડી શકશે એવું વિચારી રહ્યા હતા અને ઘરના ખૂણામાં બેસીને ચિંતા કરી રહ્યા હતા કે હવે હું આ 3 બાળકોનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? આ નાના બાળકોને લઈને ક્યાં જાઉં? આ દુનિયામાં હવે મારું કોઈ નથી રહ્યું. થોડી વાર વિચાર કર્યા બાદ હંસાબેને કઠણ હૃદયે એક નિર્ણય લીધો, અને આવો નિર્ણય ભાગ્યે જ કોઈ માં લઈ શકતી હોય છે. એણે એવું નક્કી કરી લીધું કે તેઓ એના 3 બાળકોને અનાથ આશ્રમમાં મૂકીને ખુદ નાનું મોટું કામ કરીને પોતાનું જીવન કાઢી નાખશે. આટલું વિચારીને હંસાબેન એના 3 બાળકોને લઈને અનાથ આશ્રમ જવા માટે નીકળી ગયા. અનાથ આશ્રમ પહોંચીને એણે ત્યાંના સંચાલકને હાથ જોડીને વિનંતી કરી અને રડતા રડતા એની સાથે બનેલી આખી ઘટના જણાવી અને એવું કહ્યું કે હું આ 3 બાળકોનું ભરણ પોષણ કરી શકું એમ છું નહીં, એટલે તમે મારા 3 બાળકોને અહીંયા રાખી લ્યો. અહીંયા રહીને એને 3 ટાઈમ જમવાનું તો મળશે, અને જો એ મારી સાથે રહેશે તો ભૂખ્યા મરી જશે. હંસાબેનની વાત સાંભળીને અનાથ આશ્રમના મેનેજરને એના પર દયા આવી અને એણે આ 3 બાળકોને પોતાના અનાથ આશ્રમમાં સ્વીકારી લીધા અને એવું કહ્યું કે હંસાબેન, તમે કોઈ પણ જાતની ચિંતા ન કરતા, અમે તમારા 3 બાળકોને અહીંયા રાખશું. ત્યારે પોતાના હૃદય પર પથ્થર રાખીને ભારે હૈયે હંસાબેન પોતાના 3 બાળકોને અનાથ આશ્રમમાં મૂકીને ત્યાંથી નીકળી ગયા. જ્યારે તેઓ અનાથ આશ્રમમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ અનાથ આશ્રમની બહાર એક મોટી ગાડી આવીને ઊભી રહી. એમાંથી એક દંપતી નીચે ઉતર્યું. એને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ ખૂબ અમીર ઘરના લોકો છે અને તેઓ ખૂબ સુખી લાગી રહ્યા હતા. થોડી વાર બાદ એ લોકો અનાથ આશ્રમની અંદર આવીને મેનેજર સાહેબની સામે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે અમારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી અમે સંતાનથી વંચિત છીએ, એટલે અમે અહીંથી 2 બાળકો દત્તક લેવા માંગીએ છીએ. ત્યારે મેનેજર સાહેબે આ દંપતીની વાત સાંભળીને એવું કહ્યું કે હમણાં થોડી વાર પહેલાં જ એક દુઃખી મહિલા એમના 3 બાળકોને આશ્રમમાં મૂકીને ગઈ છે.
જો તમે ઈચ્છતા હોય તો એ બાળકોને તમે દત્તક લઈ શકો છો. એટલે એ દંપતીએ કહ્યું કે અમારે સાવ નાના બાળકો જોઈએ છે, જેથી કરીને એ બાળકો મોટા થઈને અમને એના મા બાપ સમજે. એટલે મેનેજરે કહ્યું કે એના 2 બાળકો તો સાવ નાના છે. એક તો હજુ 4 મહિનાનો પણ નથી થયો અને એક દીકરી જે હજુ 2 વર્ષની થઈ છે અને મોટો દીકરો અત્યારે 4 વર્ષનો થયો છે. તમે એના 2 નાના બાળકોને દત્તક લઈ શકો છો. આવું સાંભળીને પેલા દંપતીએ ખુશીથી હા પાડી દીધી અને મેનેજર સાહેબે એ દંપતીના ડોક્યુમેન્ટ લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી અને હંસાબેનના 2 નાના બાળકો એને દત્તક આપી દીધા. એટલે હવે મોટો દીકરો વિકાસ એકલો રહી ગયો હતો. એને કોઈએ દત્તક ન લીધો, કેમ કે એ મોટો થઈ ગયો હતો અને જે લોકો બાળકો દત્તક લેવા માટે આવતા હતા એ બધા જ લોકો નાના બાળકોને જ પસંદ કરતા હતા. એટલા માટે વિકાસ એકલો રહી ગયો હતો. પોતાના નાના ભાઈ બહેનના ગયા બાદ વિકાસ ખૂબ રડવા લાગ્યો, પરંતુ ધીમે ધીમે એ આશ્રમમાં રહેલા બીજા બાળકો સાથે રહેવા લાગ્યો. હવે એને પણ અહીંયા રહેવાની આદત પડી ગઈ. 1 વર્ષ પછી વિકાસ 5 વર્ષનો થઈ ગયો અને અનાથ આશ્રમવાળાએ બધા જ છોકરાઓની સાથે એને પણ ભણવા મોકલ્યો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને સમયની સાથે સાથે વિકાસ પણ મોટો થવા લાગ્યો. આશ્રમમાં રહીને જ એણે પોતાનું 12 ધોરણ સુધીનું ભણતર પૂરું કર્યું. એ હંમેશા એવું જ વિચારતો રહેતો કે અહીંયા આશ્રમમાં જે કોઈ પણ લોકો બાળકોને દત્તક લેવા આવે છે એમની પાસે મોટી મોટી ગાડીઓ અને ખૂબ સારા કપડાં પહેરેલા હોય છે. એ લોકોને જોઈને તો એવું લાગે છે કે એ લોકો ખૂબ પૈસાવાળા છે. એને જોઈને વિકાસના મનમાં પણ પૈસા કમાવાની ખૂબ ઈચ્છા જાગી ઉઠી. એ હંમેશા એવું વિચારતો રહેતો કે કદાચ હું અહીંયા રહીશ તો ક્યારેય પૈસા નહીં કમાઈ શકું, પરંતુ મારે તો ખૂબ પૈસા કમાવા છે. આવું વિચારીને વિકાસ 18 વર્ષનો થયો એટલે એણે અનાથ આશ્રમ છોડી દીધો અને એ બહાર પૈસા કમાવા માટે નીકળી ગયો. હવે શહેરમાં પહોંચીને વિકાસે કામ શોધવાનું શરૂ કર્યું અને જે લોકોને મહેનત કરીને કમાવું હોય છે એના પર ભગવાન પણ મહેરબાન હોય છે. હવે વિકાસને ન્યૂઝપેપર વેચવાનું કામ મળી ગયું અને એ કામ મળતાની સાથે જ વિકાસ ખૂબ ખુશ થઈ ગયો અને પહેલા દિવસે જ એક બંગલામાં પેપર નાખવા ગયો ત્યારે બંગલાના માલિક શેઠ બહાર બગીચામાં બેઠા હતા. એટલે વિકાસ એને હાથ જોડીને કહેવા લાગ્યો કે શેઠજી, હું ખૂબ ગરીબ છું અને મારે આગળ અભ્યાસ કરવો છે, પરંતુ આ શહેરમાં મારે રહેવા માટે કોઈ જગ્યા નથી અને કોઈ કામ પણ નથી. કદાચ તમે તમારા બંગલામાં મને કામ આપશો તો તમારી મહેરબાની થશે. વિકાસની આવી મીઠી વાણી જોઈને શેઠને એના પર દયા આવી ગઈ અને વિકાસને પોતાના ઘરમાં કામ માટે રાખી લીધો. હવે વિકાસને રહેવા માટે શેઠનું ઘર મળી ગયું હતું એટલે એ સવારમાં વહેલો ઉઠીને ન્યૂઝપેપર નાખવા જતો અને ત્યારબાદ ઘરમાં કામ કરતો. થોડા સમય બાદ શેઠજીએ એને કોલેજમાં એડમિશન કરાવી દીધું. શેઠજી પણ ખૂબ દયાળુ હતા એટલે હવે વિકાસ એક ટાઈમ ઘરનું કામ કરતો અને એક ટાઈમ કોલેજમાં અભ્યાસ કરવા જતો. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે વિકાસના સપના પણ આગળ વધવા લાગ્યા. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એણે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું અને સાઈડમાં નોકરી કરીને એણે ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ કરી લીધું. વિકાસ જેમ જેમ મોટો થવા લાગ્યો એમ મહેનત પણ વધારે કરવા લાગ્યો. એણે એક મક્કમ નિર્ણય કરી લીધો હતો કે કોઈ પણ સંજોગોમાં મારે IPS ઓફિસર બનવું છે. આવું વિચારીને એ રાત દિવસ મહેનત કરવા લાગ્યો. આખો દિવસ કામ કરતો અને રાત્રે પોતાનો અભ્યાસ કરતો. આવી રીતે 2 વર્ષ ખૂબ મહેનત કરીને પહેલી વારમાં જ એમણે પોતાનું સપનું પૂર્ણ કર્યું અને પહેલી ટ્રાયમાં જ IPSની પરીક્ષા પાસ કરી લીધી.
હવે બસ એનું એક ઇન્ટરવ્યૂ બાકી હતું. વિકાસ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગયો તો ત્યાં હાજર રહેલા ઓફિસરો એની હાલત જોઈને હેરાન રહી ગયા, કેમ કે વિકાસને જોતાં જ એવું લાગતું હતું કે આ છોકરો એક ગરીબ ઘરમાંથી આવ્યો છે. એટલે એક ઓફિસરે એવું પૂછ્યું કે તારી હાલત જોઈને અમને એવું લાગે છે કે તું ખૂબ મુસીબતમાંથી પસાર થઈ રહ્યો છે. આટલું સાંભળતા જ વિકાસની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ એ ઓફિસર વિકાસને એના જીવનમાં બનેલી તમામ ઘટનાઓ વિશે પૂછવા લાગ્યા. એટલે વિકાસ રૂંધાયેલા અવાજે બોલ્યો કે મારી મા મને અનાથ આશ્રમમાં મૂકી ગઈ હતી, કેમ કે મારી મા ખૂબ ગરીબ હતી. નાની ઉંમરમાં મારા પિતાજીનું અવસાન થયું હતું અને મારી મા અમારું ભરણ પોષણ કરવા માટે સક્ષમ નહોતી. મેં મારી આટલી ઉંમર એક અનાથ આશ્રમમાં રહીને વિતાવી છે અને હું જ્યારે 18 વર્ષનો થયો ત્યારે અનાથ આશ્રમમાંથી નીકળીને ઘણો બધો સંઘર્ષ કર્યો અને અહીંયા સુધી પહોંચ્યો છું. વિકાસની આખી કહાની સાંભળીને ઓફિસરો પણ ચોંકી ગયા અને તેઓ સમજી ન શક્યા કે અનાથ આશ્રમમાં રહીને પણ વિકાસ અહીંયા સુધી કેવી રીતે પહોંચી શક્યો, કેમ કે અમુક છોકરાઓને આટલી બધી સુવિધાઓ મળતી હોય છે છતાં પણ તેઓ અહીંયા સુધી નથી પહોંચી શકતા, અને આ છોકરો જે અનાથ આશ્રમમાં રહીને અહીંયા સુધી પહોંચી ગયો છે. ઓફિસર ઊભા થઈને વિકાસને શાબાશી આપવા લાગ્યા અને ત્યારબાદ તેઓએ બીજા સવાલ પૂછવાનું શરૂ કર્યું. ઘણા બધા લાંબા સમય સુધી એનું ઇન્ટરવ્યૂ ચાલ્યું. ઇન્ટરવ્યૂ પૂરું થતાની સાથે જ વિકાસને ત્યાંથી મોકલી દીધો. વિકાસ ત્યાંથી આવીને પાછો પોતાના કામ ધંધામાં લાગી ગયો. જે દિવસે એનું રિઝલ્ટ આવવાનું હતું એ દિવસે વિકાસ શેઠની કાર સાફ કરી રહ્યો હતો અને આ શેઠ લોકોની ખૂબ સેવા કરતા હતા. જ્યારે પણ વિકાસને રૂપિયાની જરૂર હોય ત્યારે શેઠ એને રૂપિયા આપતા. ગાડી સાફ કરતા કરતા વિકાસે શેઠને એવું કહ્યું કે શેઠ, આજે મારું રિઝલ્ટ આવવાનું છે એટલે તમે તમારા ફોનમાં જોઈને મને જણાવી દેજો. ત્યારે શેઠજીએ હા પાડી અને સાંજ થતાં જ શેઠજીએ ખુશખબરી આપીને એવું કહ્યું કે બેટા, તે તો ખૂબ સારા એવા રેન્કથી પરીક્ષા પાસ કરી છે અને તું તો હવે IPS બની ગયો છો. આટલું સાંભળતા જ વિકાસ ખુશ થઈ ગયો અને નાચવા લાગ્યો અને શેઠના ચરણ સ્પર્શ કરવા લાગ્યો. ત્યારે શેઠજીએ એને ઊભો કરીને પોતાના ગળે લગાવી લીધો અને એવું કહ્યું કે અરે ભાઈ, હવે તો તમે એક મોટા ઓફિસર બની ગયા છો. હવે તમારે અમારા ચરણ સ્પર્શ ન કરવા જોઈએ. હવે તો અમે તમને સેલ્યુટ કરશું. આટલું કહીને શેઠ થોડું હસવા લાગ્યા. એટલે વિકાસ એનો આભાર માનવા લાગ્યો. ઘણીવાર શેઠે એને ખૂબ મદદ કરી હતી, કેમ કે શેઠ પણ એવું વિચારતા હતા કે વિકાસ એની મંજિલ સુધી પહોંચી શકે, અને શેઠ પણ ખૂબ દયાળુ હતા. થોડો સમય વીતી ગયો અને વિકાસ પોતાની ટ્રેનિંગ માટે જતો રહ્યો અને 2 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ એક શહેરમાં એનું પોસ્ટિંગ થયું. શહેરમાં એના નામનો ખૂબ સારો પ્રભાવ હતો. એક દિવસ વિકાસ પોતાની સરકારી ગાડીમાં બેસીને એક મીટિંગ પૂરી કરીને ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક રસ્તામાં એક વૃદ્ધ મહિલા એની ગાડી આગળ આવીને ઊભી રહી ગઈ. એટલે ડ્રાઈવરે તરત જ ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રહી એટલે એની સાથે રહેલો એક ગાર્ડ નીચે ઉતરીને આ વૃદ્ધ મહિલાને સાઈડમાં કરવા જઈ રહ્યો હતો. ત્યારે જ વિકાસે એને ઊભો રાખ્યો અને એ પોતે જ ગાડીમાંથી ઉતરીને આ મહિલા પાસે ગયો. એટલે એ વૃદ્ધ મહિલાએ વિકાસનો હાથ પકડી લીધો અને કહેવા લાગી કે દીકરા, તું આવી ગયો. દીકરા, મારા માટે તું જમવાનું નથી લાવ્યો. આ વૃદ્ધ મહિલાના મોઢામાંથી દીકરા શબ્દ સાંભળીને વિકાસની આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે આ દુનિયામાં વિકાસને પોતાનું કહેવાવાળું કોઈ નહોતું. લોકોએ એની મદદ તો ખૂબ કરી હતી, પરંતુ કોઈએ એની સાથે સંબંધ રાખવાની કોશિશ નહોતી કરી. આજે એને દીકરો કહીને બોલાવ્યો એટલે એને પોતાની મા યાદ આવી ગઈ અને પોતાની આંખોના આંસુ લૂછીને
આ વૃદ્ધ માજીને કહેવા લાગ્યો કે માજી, તમે કોણ છો અને અહીંયા શું કરી રહ્યા છો? એટલે એ વૃદ્ધ મહિલા બોલી કે દીકરા, તું મારા માટે જમવાનું લેવા ગયો હતો અને ઘણો સમય થઈ ગયો, એટલે હું તારી રાહ જોઈ રહી હતી. વિકાસને કંઈ સમજાતું નહોતું કે આ મહિલા શું કહે છે, એટલે એણે એ વૃદ્ધ માજી તરફ સરખી રીતે જોયું તો એ મહિલાએ ખૂબ મેલા અને ફાટેલા કપડાં પહેર્યા હતા અને એને જોતા જ લાગી રહ્યો હતો કે આ વૃદ્ધ મહિલા ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. આ માજીની વાતો સાંભળીને વિકાસને એવું લાગ્યું કે આ માજીને મગજની બીમારી હશે, એટલે એ માજીને પોતાની ગાડીમાં બેસાડવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે માજીએ કહ્યું કે બેટા, તું જમવાનું નથી લાવ્યો અને તું મને ક્યાં લઈ જવા માંગે છે? એટલે વિકાસ બોલ્યો કે માજી, હું તમને જમવા માટે લઈ જાઉં છું. તમે મારી સાથે જમવાનું મંગાવ્યું હતું ને, એટલે તમને જમવા લઈ જવા છે. આવું કહીને એણે આ વૃદ્ધ મહિલાને પોતાની ગાડીમાં બેસાડ્યા અને ડ્રાઈવરને કહ્યું કે સારી હોટલ હોય ત્યાં ગાડી આગળ લઈ લ્યો. ત્યારબાદ હોટલમાં જઈને માજીને પેટ ભરીને ખવડાવી દીધું અને પાછા ગાડીમાં બેસાડીને એક સારી હોસ્પિટલે ગયા અને ડૉક્ટરને એની હાલત વિશે જણાવ્યું. ડૉક્ટરે થોડા રિપોર્ટ કરીને એવું કહ્યું કે આ માજીને મગજની થોડી તકલીફ છે અને તેઓ થોડો સમય સરખી રીતે દવા લેશે તો એકદમ ઠીક થઈ જશે. એટલે વિકાસે માજીને એ જ હોસ્પિટલમાં એડમિટ કરી દીધા અને ડૉક્ટરને કહી દીધું કે એની સારી રીતે સાર સંભાળ રાખજો અને એનો તમામ ખર્ચો હું આપીશ. ત્યારબાદ વિકાસ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો અને ધીમે ધીમે 4 મહિના વીતી ગયા. એક દિવસ અચાનક ડૉક્ટરનો ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે સાહેબ, તમે જે માજીને અમારી હોસ્પિટલમાં મૂકી ગયા હતા એ હવે બિલકુલ સાજા થઈ ગયા છે અને અમે હવે એને રજા આપી શકીએ એમ છીએ. એટલે વિકાસ સીધો જ ગાડી લઈને હોસ્પિટલ પર પહોંચી ગયો અને માજીને લઈને સીધો જ પોતાના ઘરે આવ્યો. ઘરમાં આવતાની સાથે જ વિકાસ માજીને કહેવા લાગ્યો કે માજી, હવે તમે અહીંયા મારી સાથે રહેજો. હવે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તમને અહીંયા કોઈ પણ જાતની તકલીફ પણ નહીં પડે. વિકાસની આવી વાત સાંભળીને આ વૃદ્ધ માજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે બેટા, તું કોણ છો અને તું મને તારી સાથે શા માટે રાખવા માંગે છે? એટલે વિકાસ બોલ્યો કે માજી, તમે મને રોડ પર મળ્યા હતા અને તમે મને દીકરો કહીને બોલાવ્યો હતો, એટલે મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે આજથી તમે મારી મા બનીને મારી સાથે રહેશો. અને આમ પણ આ દુનિયામાં મારું કોઈ નથી અને હું તો એક અનાથ છું. એક અનાથ આશ્રમમાં મોટો થયો છું. જ્યારે વિકાસે અનાથ આશ્રમનું નામ લીધું એટલે તરત જ એ વૃદ્ધ મહિલા જોર જોરથી રડવા લાગી. એટલે વિકાસ જલ્દીથી એના માટે પાણી લાવ્યો અને આશ્વાસન આપીને એને શાંત કરવા લાગ્યો. અને થોડી વાર બાદ વિકાસ પૂછવા લાગ્યો કે માજી, તમને શું થયું હતું? તમે કેમ રડવા લાગ્યા હતા? એટલે એ વૃદ્ધ મહિલા બોલી કે બેટા, મારું નામ હંસા છે અને મારા પતિનું નામ ભરત હતું. મારા પતિ મહેનત મજૂરી કરતા હતા અને અમારું ભરણ પોષણ કરતા હતા, પરંતુ અચાનક એક દિવસ એનું અકસ્માત થયું અને એનું મૃત્યુ થયું. ત્યારબાદ હું એટલી લાચાર બની ગઈ હતી કે મારે મારા બાળકોનું ભરણ પોષણ કરવા માટે પણ ભીખ માગવાનો વારો આવ્યો હતો. દીકરા, હું એક એવી અભાગી માં હતી જે પોતાના જ બાળકોને સંભાળી નહોતી શકતી. 3 બાળકો હોવાના લીધે કોઈએ મને પોતાના ઘરમાં કચરા પોતા કરવા પણ ન રાખી. મારા 3 બાળકોને ભૂખ્યા રહેતા જોઈને હું આ બધું સહન નહોતી કરી શકતી. એટલે એક દિવસ મેં એવો નિર્ણય કર્યો કે હું મારા બાળકોને અનાથ આશ્રમમાં મૂકી આવીશ. કદાચ મારા બાળકો મારી સાથે રહેશે તો એને ભૂખ્યા રહેવું પડશે, એના કરતાં તેઓને અનાથ આશ્રમમાં 3 ટાઈમનું સરખું ભોજન તો મળશે. આવું વિચારીને મેં મારા 3 બાળકોને એક અનાથ આશ્રમમાં મૂકી દીધા
વૃદ્ધ મહિલાની આવી વાત સાંભળીને વિકાસને એનું બાળપણ યાદ આવી ગયું અને આંખોમાં આંસુ આવી ગયા. એટલે વિકાસ માજીને પૂછવા લાગ્યો કે માજી, તમે મને એ જણાવો કે તમારા મોટા દીકરાનું નામ શું હતું? ત્યારે આ મહિલાએ કહ્યું કે મારા દીકરાનું નામ વિકાસ હતું. પરંતુ આ બધું તું શા માટે પૂછી રહ્યો છે? શું તું મારા દીકરાને ઓળખે છે? એટલે વિકાસ રડતા રડતા આ માજીને ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં, હું એ જ તમારો દીકરો વિકાસ છું. આટલું સાંભળીને હંસાબેનને એના પર વિશ્વાસ ન આવ્યો કે આ જ મારો દીકરો છે જેને તેઓ અનાથ આશ્રમમાં મૂકીને આવ્યા હતા. એટલે એમણે એવું કહ્યું કે બેટા, મેં તો મારા ત્રણેય બાળકોને અનાથ આશ્રમમાં મૂક્યા હતા અને તું તો એક ઓફિસર છો. થોડી વાર વિકાસ શાંત રહીને માને બધી વાતો કરવા લાગ્યો કે કેવી રીતે અનાથ આશ્રમમાંથી નીકળીને રાત દિવસ મહેનત કરીને આઈપીએસ ઓફિસર બન્યો છે. હંસાબેન આવી વાત સાંભળીને જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, મને માફ કરી દે. હું કેવી માં છું કે જે મારા પોતાના જ બાળકોને અનાથ આશ્રમમાં મૂકી આવી હતી. એટલે વિકાસ બોલ્યો કે માં, એ સમયે તમારી મજબૂરી હતી એ હું સારી રીતે સમજી શકું છું. એટલે તમારે માફી માગવાની કોઈ જરૂર નથી. ઈશ્વર જે કાંઈ પણ કરે છે એ સારા માટે જ કરે છે. એ સમયે તમે સારું કર્યું કે અમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા, નહીતર કોણ જાણે આજે હું પણ ભીખ માગતો હોત. આટલું કહીને વિકાસ એની મા પાસે બેસી ગયો અને કહ્યું કે માં, હવે તમે એ બધી વાતો ભૂલી જાઓ અને હવે તમે આરામથી મારી સાથે રહો. હવે તમારો દીકરો તમને પાછો મળી ગયો છે. મને તો ખૂબ ખુશી થઈ રહી છે કે મારી મા મને પાછી મળી ગઈ છે. ત્યારે હંસાબેન પોતાની આંખોના આંસુ લૂછીને કહેવા લાગ્યા કે બેટા, તારી સાથે તારો નાનો ભાઈ અને બહેન પણ હતા, તેઓ અત્યારે ક્યાં છે? એટલે વિકાસ બોલ્યો કે માં, તમે જ્યારે અનાથ આશ્રમમાંથી બહાર નીકળ્યા ત્યારે જ એક અમીર ઘરનું દંપતી આવ્યું હતું અને એણે મારા બંને નાના ભાઈ બહેનને દત્તક લઈ લીધા હતા. આટલું સાંભળીને હંસાબેનને થોડી ખુશી થઈ કે સારું થયું, એ બંને બાળકોનું બાળપણ સુધરી ગયું હશે. અને થોડું દુઃખ પણ થયું કે તેઓ હવે એના બાળકોને ક્યારેય પણ મળી નહીં શકે. એટલે વિકાસ બોલ્યો કે માં, તમે શું વિચારી રહ્યા છો? આપણે મા દીકરો મળી ગયા છીએ તો મારા ભાઈ બહેન પણ મળી જશે. હું કાલે જ અનાથ આશ્રમમાં જઈને એની માહિતી મેળવું છું. બીજા દિવસે વિકાસ જે અનાથ આશ્રમમાં મોટો થયો હતો એ આશ્રમમાં એક આઈપીએસ ઓફિસર બનીને ગયો. એને જોઈને અનાથ આશ્રમના મેનેજર ખુશ થયા, કેમ કે એના આશ્રમમાં મોટો થયેલો છોકરો આજે એક આઈપીએસ ઓફિસર બની ગયો હતો. આશ્રમમાં રહેલા બધા જ લોકો ખૂબ ખુશ થયા અને એનું સ્વાગત કર્યું. થોડી વાર બાદ વિકાસે મેનેજર સાહેબને પોતાની વાત સંભળાવી અને પોતાના ભાઈ બહેનને જે લોકોએ દત્તક લીધા હતા એનું નામ અને એડ્રેસ મેળવ્યું અને ત્યાંથી રજા લઈને સીધો જ એના ભાઈ બહેન પાસે પહોંચી ગયો. વિકાસે ત્યાં જઈને જોયું તો એના ભાઈ અને બહેન તો ખૂબ સારી જિંદગી જીવી રહ્યા હતા. તેઓ પણ હવે ખૂબ મોટા થઈ ગયા હતા. બહારથી જ એની માહિતી મેળવી લીધી અને એ ઘરની બહારથી જ પાછો ફરી ગયો અને ઘરે આવીને પોતાની માને કહ્યું કે માં, મારા ભાઈ બહેન તો ખૂબ સારું જીવન જીવી રહ્યા છે. તેઓ પોતાની જિંદગીમાં ખૂબ ખુશ છે અને જે લોકોએ એને દત્તક લીધા હતા તેઓ પણ એની સાથે જ રહે છે. એટલે હું એને કોઈ પણ રીતે હેરાન કરવા નહોતો માગતો. તેઓ એક સારી એવી જિંદગી જીવી રહ્યા છે, એટલે આપણે એને કોઈ પણ રીતે હેરાન ન કરવા જોઈએ. હંસાબેન પણ એના દીકરાની વાત સાંભળીને એની સાથે સહમત થયા અને તેઓ પણ ખુશ હતા કે એનો દીકરો અને દીકરી પણ સારું જીવન જીવી રહ્યા છે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને હવે વિકાસે પણ લગ્ન કરી લીધા, જેના લીધે એની માને એકલાપણું ન લાગે. હવે વિકાસ ક્યાંય પણ જાય તો એને એની માની ચિંતા નહોતી રહેતી, કારણ કે એની મા અને પત્ની બંને સાથે રહેતા હતા અને સાસુ વહુ
હવે મા દીકરીની જેમ રહેતા હતા. આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો હોય છે, એની પાસે ઘણું બધું હોય છે, છતાં પણ એના મા બાપને હેરાન કરતા રહે છે અને ખરી ખોટી સંભળાવતા રહે છે. અમને આ નથી મળ્યું, અમને પહેલું નથી મળ્યું, અને અમને આ મળ્યું હોત તો અમે આ કરી બતાવત. પરંતુ હકીકતમાં એવું કંઈ નથી હોતું. જો માણસ ધારે તો એકલો જ ઘણું બધું કરી શકે છે, જેવી રીતે વિકાસે કરી બતાવ્યું હતું. એક શેઠના ઘરમાં કામ કરીને પોતાની મંજિલ સુધી પહોંચીને બતાવ્યું હતું. તો મિત્રો, મહેનત કરવાથી સફળતા જરૂર મળે છે. બસ તમારી અંદર મહેનત કરવાની જીદ હોવી જોઈએ. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.